માધવભાઈ કોળી પટેલ તેમના શુભ હાથેથી ગ્રાઉન્ડનું મુહૂર્ત કરશે। આજે આપણને બોલે લીધા ક્રિકેટના ઉદઘાટનમાં। આ છે થોરી મુબારકના ક્રિકેટના રચયિતા અશોકભાઈ કોળી પટેલ। થોરી મુબારકમાં 4 દિવસ ક્રિકેટ રમવાની છે અને હા, વિજેતાને ગિફ્ટમાં ટ્રોફી અને પેમેન્ટની પણ સુવિધા રાખેલ છે। ફાઇનલી બધાના જાણીતા એવા લોકપ્રિય સૌના મિત્ર માધવભાઈ કોળી પટેલ તેમના શુભ હાથેથી ગ્રાઉન્ડનું મુહૂર્ત કરશે। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। આજના આ ક્રિકેટના આયોજનમાં જે આયોજકોએ સતત આ ત્રીજી વખત આ ટુર્નામેન્ટનું અહીં રામસાપરી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે અને આજની જનરેશન જોતા યુવા પેઢી તમે બધા જાણો જ છો, બધા એજ્યુકેટેડ છો, યુવાનો જ છો કે મોટા ભાગે મોબાઈલની અંદર કેદ થઈ ગઈ છે અને આઉટડોરની જે બધી ગેમો વિસરાઈ ગઈ છે। પહેલા ઘણી બધી ગેમો આપણે એવી હતી જે ગ્રાઉન્ડ લેવલની ગેમો હતી, જેનાથી શારીરિક, માનસિક બધી રીતે યુવાન સ્વસ્થ રહેતો હતો। પણ આજની આ દુનિયામાં, ઇન્ટરનેટની દુનિયામાં બધા મોબાઈલમાં વ્યસ્ત છે, ત્યારે આવું સરસ મજાનું આયોજક મિત્રો દ્વારા કરવામાં આવ્યું છે। એમાં અશોકભાઈ, રોનકભાઈ, સચિનભાઈ, વિજયભાઈ, પરસોત્તમભાઈ, આ બધા યુવાનો મળી આજના યુવાનોને જે ઘરની બહાર ગ્રાઉન્ડ પર લાવવાનું જે સરસ કામ છે અને તેની સાથે સાથે થાય એવું કોઈ વ્યક્તિ સ્વયં સંપૂર્ણ નથી, એટલું યાદ રાખવાનું। એટલે નાની મોટી ભૂલ દરેકની થતી હોય, એટલે આપણે જતું કરી અને એક મિત્રની ભાવનાથી રમવાનું છે। કોઈ પણ વાદ વિવાદ વગર આપણે શાંતિપૂર્વક આયોજન સફળ બનાવીએ તેવી સ્વેચ્છા અને અપેક્ષા સાથે જય હિન્દ, જય ભારત। બે નિયમ છે ભાઈ, આયોજક અને એમ્પાયર નો નિર્ણય આખરી રહેશે અને આમાં આપણે થર્ડ એમ્પાયર નો નિર્ણય રાખેલો છે। બહારથી ને પણ નો બોલ આપી શકશે થર્ડ એમ્પાયર। કોઈ ખેલાડી ધ્યાન ના હોય ને બાર 6 જણા હોય, બધા પાટા અડી રહેલો હોય તો નો બોલ બહારથી આપી શકશે। બધાને અત્યારથી સિલેક્ટ કરવામાં આવે। પ્લસ ચાલુ બોલિંગ થાય એટલે કોઈ બોલવાનું નહીં, પહેલી વખત વોર્નિંગ, બીજો નો બોલ રહેશે ફરજિયાત। આજની મેચ મહાકાલ vs બજરંગ વચ્ચે રમાશે। ટોસ ઉલ્લી ગયો છે, ટોસમાં આવી ગયું છે કિંગની બેટિંગ આવી ગઈ છે। ત્યારબાદ આપણા થોરી મુબારકના આયોજક મિત્રોએ નાસ્તાની પણ સુવિધા કરેલ છે। મિત્રો, તમે પણ જોવા આવી શકો છો। લોકેશન રહેશે થોરી મુબારક રામછાપરી માં કાળી મંદિર પાછળ। हम साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो